વેલકમ બેક. વાવ-થરાદ પંથકમાં ઓનલાઈન સટ્ટા અને ગેમિંગ આઈડીના મોટા નેટવર્કને લઈને સનસનીખેજ આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં યુવકે દાવો કર્યો છે કે ગરીબ અને ભોળી પ્રજાના બેંક એકાઉન્ટ ભાડે રાખી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડને અંજામ આપવામાં આવી રહ્યો છે. યુવકે કેટલાક શખ્સો પર રાજકીય વગના જોરે ધમકીઓ આપવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે યુવકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને નમ્ર અપીલ કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. સાથે જ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી પોતાને જીવનું જોખમ હોવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જય શ્રી રામ. મારો આજનો આ ખાસ વિડીયો છે નયનભાઈ વખતરામભાઈ ગામ ખેડૂલ, તાલુકો વાવ, જિલ્લો વાવ-થરાદ. જેઓ ગેમિંગ અને એકાઉન્ટ ભાડેનું મતલબ કે પોતે ઓનલાઈન આઈડી અને સટ્ટાનું મોટું નેટવર્ક ધરાવે છે અને જેના પૈસા ટ્રાન્સફર લેવા માટે જેઓ ગરીબ પ્રજા, ભોળી પ્રજાના એકાઉન્ટ ભાડે લે છે અને ગરીબ પ્રજાના 5-10 હજાર રૂપિયાની અંદર એકાઉન્ટ ભાડે લઈ અને એ લોકોના ખાતામાં સાયબરો થતી હોય છે, જેના કારણે અત્યારે ઘણા બધા યુવાનો સાયબર ફ્રોડના કેસની અંદર અત્યારે જેલમાં પણ છે. બરાબર છે. એટલે મારી આપ સાહેબશ્રીને, એસપી સાહેબને તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબને નમ્ર વિનંતી છે કે આ લોકોને પકડી અને જલ્દીથી કાર્યવાહી કરે. અને નયનભાઈને વારંવાર કીધેલું કે નયનભાઈ, તમે આ બ્રહ્મ સમાજના છોકરાઓને ટાર્ગેટ મત કરો અને આ આઈડીના રવાડે મત ચડાવો અને એકાઉન્ટ ભાડે મત લો. સાહેબશ્રી આવી વારંવાર એમને રજૂઆત કરવા છતાં પણ નયનભાઈ અમને એવું કીધું કે મારા કાકા જિલ્લા પંચાયતના સદસ્ય છે, એની પહેલાં એક પાર્ટીના આગેવાન હતા અને અત્યારે હાલ મારકા જિલ્લા પંચાયતના સદસ્ય છે અને મારી પહોંચ બહુ ઉપર સુધીની છે, એટલે તમારાથી મારો કંઈ ફેર પડશે નહીં. બરાબર છે. એટલે આપ શ્રીને, સાહેબશ્રીને હું બી હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવા લોકોને જલ્દીથી પકડી અને આની પૂરતી તપાસ થાય. અને અમીરમભાઈને પણ મળીને વાત કરી કે અમીરમભાઈ, તમે અને નયનભાઈ આ બ્રહ્મ સમાજના છોકરાઓને ટાર્ગેટ મત કરો. ત્યારે અમીરમભાઈએ એવું કીધેલું કે તમારે કંઈ બોલવાનું થતું નથી, નહીં તો તમારી પર ખોટો કેસ કરી અને તમને પણ જેલમાં ગલાવી દઈશ. અમીરમભાઈ કે હું અત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તાની પાર્ટી છે અને સત્તામાં હું બેઠો છું. બરાબર છે. એટલે તમારે મારી અમે વધારે કંઈ બોલવાનું નહીં, તો તમારી પર ખોટો કેસ કરી અને તમને અંદર ગલાવી દઈશ. મને પણ સાહેબ અત્યારે ડર છે કે હું આ વિડીયો વાયરલ કરું છું લોકોને જાગૃત કરવા માટે. મારો કોઈ આમાં સ્વાર્થ નથી, છતાં પણ એ લોકો મારી પર ગમે તે કંઈ ખોટું ષડયંત્ર કરશે યા તો મને કોઈ ખોટા કેસમાં ફસાવી નાખશે. એ મને પૂરેપૂરો ડર અને ભય પણ છે અને મને કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી નયનભાઈ અને અમીરમભાઈ શંકરભાઈ આસલ, ભારતીય જનતા પાર્ટી મારકા જિલ્લા પંચાયતના સદસ્યની રહેશે.